કોઈ પડીકીઓ ખાય છે, કોઈ બીડીઓ પીવે છે, કોઈ દારૂ પીવે છે અને કોઈ સંસારની વાતો કરે છે. આ બધો જ કચરોમાં ભરાયેલો છે. પણ આને બનાવનાર વાળો રાજા જ્યારે પાછો દેખશે કે આને આપ્યો તો હતો સોનાનો થાળ, હીરા મોતી જડેલો, પણ આને આ સમજી શક્યો નથી. હવે આ થાળ પાછો લેવા દે અને પાછો પશુમાં નાખી દેશે. કેટલો કચરો જ ભરવો છે, ગટર જ સાફ કરવા છે, તો ભૂંડડું બનો. જે તે વસ્તુ જ ખાવી છે તો ઢોર બનો અને ખાઓ. એટલે આ મનુષ્ય તનની મહિમા છે, એને સમજો. જો તમને ખબર ના પડે તો કોઈ સાધુઓની પાસે જાઓ અને એમ પૂછો કે આ સંસારમાં મને મોકલ્યો છે પરમાત્માએ, કઈક વિશેષ કાર્ય કરવા મોકલ્યો હશે. મને શા માટે મોકલ્યો? મારે કરવા જેવું કાર્ય શું છે? મારે શું કરવું જોઈએ? ત્યારે તમને કોઈ આત્મજ્ઞાની સંત, કોઈ પહોંચેલો સંત, તમારા દેશનો સંત તમને મળી જશે. ત્યારે તમને તમારા કરવા જેવું કાર્ય બતાવી દેશે. એટલે કોઈ રાજસ્થાનના બહેનોએ ભજન ગાયું છે, મિલતા જઈજો રે સદગુરુ, આવતા જઈજો રે, મિલતા જઈજો રે, મારી પિયરિયાની વાતો મને કહેતા જઈજો રે. હે સદગુરુ, હે સાધુ, મને મળો, મારી પાસે આવો અને મને મારા પિયરની, મારા દેશની વાત મને કરો કે મારે હવે શું કરવું છે. એટલે સંતો તમને તમારા દેશની, તમારા પિયરની વાતો કહે છે. એટલે હંમેશા જાગૃત રહો અને આ જીવનમાં જ્યાં સુધી જીવતા રહેશો અને કાર્ય શરીર કરશે ત્યાં સુધી સંસારના લોકો તમને મૂકવાના નથી. સાવ ડોસો કે ડોસી કશું નહીં પકડી શકે, કઈ કામ નહીં કરી શકે, તો ઘોડિયાની દોરડી હાથમાં આપી દે. લ્યો છોકરાને હસોડ. તમે છોકરાઓને હસોડશો ત્યાં સુધી પણ તમને નહીં છોડે. ઘરની ચોકી કરો, અમે બહાર જઈને ઘરે બેસો ત્યાં સુધી પણ તમને નહીં છોડે. એટલે આ સંસાર બધા જ મતલબી છે. પોતાના મતલબ માટે ખાલી પ્રેમ કરવાનો ઢોંગ કરે છે. મારા મારા કહે છે. અમારે ઘણી જગ્યાએ જવાનું થાય, હોસ્પિટલમાં જવાનું થાય, ત્યારે જે મારા મારા કહેવા વાળાને એક્સિડન્ટ થયો હોય, બીમાર પડ્યું હોય અને લાંબા સમય સુધી ખાટલો હોય, દવા અને ખાટલો, પ્રાર્થના કરે ગુરુ મહારાજ હવે એમ કરો ને જલ્દી છૂટી જાય. અરે તમે તો એને ચાહતા હતા, હવે કેમ જલ્દી છોડવાની વાત કરો છો? હવે એના દવાખાનાના પૈસા નથી ભરાતા, એની સેવા નથી થતી, એટલે કહે છે કે જલ્દી છૂટે. એટલે બધા જ પોતપોતાની જ્યાં સુધી ઈચ્છાઓ પૂરી થાય છે ત્યાં સુધી આ સંસાર તમને પ્રેમ કરશે અને તમને ચાહશે, તમને માનશે. અને જેવા જ લીંબુમાંથી રસ નીકળી જાય અને ખોપટાને બારે ફેંકી દે, એમ તમારામાંથી રસ એમને ઉડી જશે, રસ નીકળી જશે, ત્યારે તમને ફેંકી દેશે. અને જ્યાં સુધી તમારી ભીતરે પરમાત્મા રૂપી રસ ભરેલો છે, એ ચેતનનું ઝરણું છે, ત્યાં સુધી તમારા દેશમાં પહોંચી જાઓ. એટલે જ્યારે જવાનો વારો આવે, અચાનક આ ઘર છોડવાનો વારો આવે અચાનક, ત્યારે આપણને આપણા મહેલમાં જાતા આવડે, દરવાજો ખોલતા આવડે એટલા હોશિયાર થઈ જજો. જો તમારા દેશમાં તમારો ફેરો નહીં હોય આવવા જવાનો અને અચાનક તમને કહે છે કે જાઓ, હવે તમારે અહીંથી જવું પડશે, તો જાશો ક્યાં? એટલે તમારો જગ્યા જે છે ત્યાં ફેરો લગાવતા રહો. એ જગ્યાને ઓળખી લ્યો, એ દરવાજાને ઓળખી લ્યો. જ્યારે એમ ચોટ મારે ત્યારે એ દરવાજામાં પેસી અને તમારા મહેલમાં ગુફામાં જઈને સંતાઈ શકો, તમારા પરમાત્માને મળી શકો. એવી ગુફા દરેકના હૃદય પ્રદેશમાં આપેલી છે. પણ એ સંતો જ્યારે બતાવે, એ સંતો જ્યારે સદગુરુના શરણમાં બેસવામાં આવે ત્યારે એ ગુફા ખુલે છે. એટલે બધાને મારું એ જ કહેવું છે કે સમય કાઢીને સત્સંગ સાંભળો,
સત્સંગ સત્યની સાથે જોડે છે. સત્સંગ તમને તમારા સુધી પહોંચાડે છે. સત્સંગ તમને વિવેક આપે છે. સત્સંગ તમને જીવવાની કળા શીખવે છે. સત્સંગ તમને દિશા બતાવે છે. સત્સંગ તમને તમારો રસ્તો બતાવે છે. એટલે જીવનમાં સત્સંગ જરૂરી છે. જેમ આ તનને સાફ કરવા માટે સ્નાન કરવું પડે છે, તો આ મનને સાફ કરવા માટે સત્સંગ રૂપી સ્નાનમાં નાહવું પડે છે. જેમ એક બે દિવસ થઈ જાય અને નાવો ના ત્યારે આ શરીર આપણને ગંદુ લાગવા લાગે છે, ગમતું નથી, ચીડચીડિયાપણું થાય છે. એમ જ્યારે મન ગંદુ થાય છે ત્યારે પણ ચીડચીડિયાપણું થાય છે, ત્યારે પણ કશું ગમતું નથી. એટલે સત્સંગ રૂપી જળથી આ મનના કચરાને પણ ધોવડાયા કરો. એટલે સંતો હંમેશા પડદામાં આવીને એમની વાત કરે છે કે જાગો અને પરમાત્માના નામમાં લાગો. તમે પરમાત્માનું ભજન કરવા માટે આવ્યા છો. એટલે જ્યારે સંતોનું સાનિધ્ય મળે, સંતનો ટકોર વાગે, ત્યારથી જ વિચાર કરજો. જાગ્યા ત્યાંથી સવાર સમજી લેવાનું, કોઈ સમય નક્કી નથી ક્યારે. બધા જ લાઈનમાં લાગેલા છીએ આપણે. બધા જ આ દુનિયામાંથી જવા માટે 2 दिन का जग में मेला, सब चला चले का खेला. कोई चला गया कोई जावे, कोई गठड़ी बांध सिधावे, कोई खड़ा तैयार अकेला. सब चला चले का खेला. આ ખેલ ચાલી રહ્યો છે, બધાને ચાલવાનો. રમતનો ખેલ હોય ને, એક પછી નો દાવ આવે, એમ આ પણ 2 દિવસનો ખેલ લાગી રહ્યો છે. બધા લાઈનમાં છે. કોનો ક્યારે નંબર આવે, બધાએ લાઈનમાં છીએ. એટલે આપણો નંબર આવે એના પહેલા આપણે હોશિયાર થઈ જવું જોઈએ. જાગેલો એને કહેવાય કે જે હોશિયાર છે, જે નામમાં જાગી ગયો, જેણે રસ્તો પકડી લીધો, જેણે પોતાનો રસ્તો પકડી લીધો. એ ભલે સંસારમાં ગમે તેમ રહે, પણ એ જાગેલો છે. ભલે સંસારના કામ કરે, ભલે પરિવારની સાથે રહે, પણ એ જાગેલો છે. જેમ કાદવમાં કમળ થાય, થાવું તો પડે અને કાદવમાં જ. શુદ્ધ પાણીમાં કમળ ના ઉગે, કચડો જોઈએ, કાદવ જોઈએ, અને કાદવમાં કમળ ઉગે. અને કમળની દ્રષ્ટિ હંમેશા ચંદ્રની સામે હોય. રાત્રે ચંદ્ર ઉદય થાય, કમળનું ફૂલ ખીલે અને ચંદ્રને જોવે, જરાક કાદવ ઉપર આવે તો પાછી દાંડી વધી જાય અને ચંદ્રની તરફ એની નજર હોય છે કે મારે ચંદ્રને મળવું છે, મારે ચંદ્રને મળવું છે. એમ સૂર્યમુખીનું ફૂલ સૂર્યને જોવે. જે બાજુ સૂર્ય ઢળે એ બાજુ એ ફૂલ ઢળ્યા કરે. જેમ અગ્નિ જલાવો એટલે આકાશમાં જાય, કારણ કે એનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. એટલે સૂર્ય તરફ જવા ચાહે છે. અને માટીનું ઢેફું લ્યો, ગમે તેટલું આકાશમાં ઉલાડો, પણ એ પાછું નીચે પડે, કારણ કે એ માટીનો અંશ છે. તો આપણે બધા પરમાત્માના અંશ છીએ. જ્યારે આપણે પરમાત્મા તરફ જશું ત્યારે આ દુઃખ રૂપી સંસારમાંથી આનંદ સિંધુ સુખમાં જીવી શકીશું. એટલે બધાને મારું એ જ કહેવું છે કે તમે પણ આનંદના સિંધુ જ છો, તમે પણ સુખરૂપ છો. તમે જેના અંશ છો, એનાથી જુદા પડ્યા છો, એના તરફ જાઓ ત્યારે તમે સુખને પામશો. આજે આપણાને આટલો સત્સંગ સુરેશ કે જે એમના પરિવારે સેવા માટે મોકલ્યો છે, અને મારી આજ્ઞા થઈ કે અહીંયા નહીં, હરિદ્વારમાં સેવા કરવાની છે. હરિદ્વારમાં અનક્ષેત્ર ચાલુ છે આશ્રમમાં, અને રોજ સુરેશ જાતે બનાવીને ખીચડી 100 થી 150 થી 200 લોકોને રોજ સાધુઓને જમાડે છે. તમારા માણકી ગામનું કેટલું ગૌરવ છે, વિચાર કરો. એક માણકી ગામનો છોકરો હરિદ્વારમાં જઈને સાધુને જમાડે છે. સાધુને જમાડવો કોઈ સહેલી વાત નથી. સાધુની સેવા કરવી કોઈ સહેલી વાત નથી. આ તો એના પેઢીના ઘણા પુણ્ય એકઠા થયા હશે, અને એનું કંઈક ભજન હશે કે એ સાધુની સેવામાં લાગ્યો છે, સદગુરુની સેવામાં લાગ્યો છે. બાકી સંસારના લોકોને એમ કહેવામાં આવે કે તમારો એક દીકરો સાધુ બનાવી દો, ના પાડશે. ભલે અમારો છોકરો ચોર બને, દારૂડિયો બને, જુગારી બને,
બધું બનશે તો ચાલશે, પણ સાધુ નહીં. અરે કોકનો દીકરો સાધુ બન્યો, અરે તમારા મોટા ભાગે તમારા ઘરે દીકરો સાધુ પાક્યો. કોકના દીકરા સાધુ હોય તો સારા લાગે, ઘરના તમારા બનાવવા ચાહો તો. એટલે સાધુ તો એની પેઢીમાં જન્મે, જેને 1000 પેઢીઓનું પુણ્ય એકઠું થયું હોય એની પેઢીમાં સાધુ જન્મે. સાધુ બનવું તો બની જવાય કપડા પહેરીને, ગમે તે વેશ લઈ લો ને તમે. સાધુ હોવું અને બનવામાં ઘણો ફેર છે. જે સદગુરુની સેવા કરે છે, જે ભજન કરે છે, ધીરે ધીરે સાધના કરતો કરતો, યાત્રા કરતો કરતો એ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. એ સાધુ થઈ શકે છે, એ સદગુરુની સેવા કરી શકે છે. બધાય કરી શકતા નથી. એટલે સુરેશના પરિવાર વાળાનું કઈક ભાગ્ય છે કે સુરેશ હરિદ્વારમાં સેવા કરી રહ્યો છે. અને એમના પરિવારની ખૂબ ઈચ્છા હતી કે સુરેશ પણ આવે ઘરે અને ગુરુ મહારાજજી પણ આવે અને સત્સંગનો પ્રોગ્રામ થાય. મેં કીધું ચલો તમારી ઈચ્છા પણ પૂરી કરી દઈએ. એટલે આજે એમના પરિવારથી આપણને બધાને આ સત્સંગ સાંભળવા મળ્યો છે. એટલે સત્સંગના શબ્દને યાદ રાખજો કે સત્સંગ શું કહેવા માંગે છે. સત્સંગ આપણને કઈ બાજુ લેવા ચાહે છે, કઈ બાજુ લઈ જવા ચાહે છે. સત્સંગ તમને કઈ છોડાવવા નથી માંગતો કે તમે પરિવાર છોડી દો, ઘર છોડી દો, ભગવા પહેરી લો, સાધુ બની જાઓ. ના, સત્સંગ તો ખાલી સંસારમાં બધું જ કાર્ય કરો, પણ પ્રથમ કાર્ય એ કરો કે જે કરવા માટે આવ્યા છો. એટલે પ્રથમ કરવા જેવું કાર્ય પરમાત્માનું ભજન છે. કોઈ સાધુ અને સદગુરુ પાસેથી જ્ઞાન મેળવી અને એ ભજન કરો કે જે ભજન મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, અર્જુન તું યુદ્ધે કર અને ભજને કર. વિચાર કરો આ કેવી માળા હશે. યુદ્ધે થાય, બાણે છોડવાના, બધાની ખબરે રાખવાની અને ભજને કરવાનું ને યુદ્ધે કરવાનું. જો યુદ્ધમાં ભજન થઈ શકતું હોય તો સંસારના કામ કરતા કરતા પણ ભજન થઈ શકે. જે સંત તમને, જે સદગુરુ તમને સંસારના કામ કરતા કરતા પણ ભજન કરવાની વિધિ બતાવી દે, એ સદગુરુ છે, એ સંત છે, એ જ સાચો ગુરુ છે. એટલે એવા સદગુરુને શોધીને ભજન કરજો. અને આ જે મનુષ્ય શરીર મળ્યું છે, જેના માટે મળ્યું છે, જેના માટે પરમાત્માએ મોકલ્યા છે, એ આપણું લક્ષ્ય પૂરું થાય એવી પ્રયત્ન કરજો. આપણો ફેરો નિષ્ફળ ના જાય. જો નિષ્ફળ ગયો તો ખબર નહીં. આ વખતે તો આવી સુંદર ગાડી મળી છે અને બીજી વખતે કેવી મુસાફરી કરવા માટે કેવી 4 પગાવાળી ગાડી મળી ગઈ તો. એટલે આ વખતે સારી ગાડી મળી છે, એટલે આ ગાડીમાં જલ્દી મુસાફરી કરી શકશું. એટલે જલ્દી કોઈ એવા સાધુનું સાનિધ્ય મેળવી અને એ રામ નામની ઔષધિ ખાઈ અને આ ભવરોગ મટાડી અને મનુષ્ય જન્મનો જે ફેરો સફળ થાય એવું કરજો. બધાને મારા ખૂબ ખૂબ દુઆ આશીર્વાદ. હરિઓમ તસે પ્રેમથી બોલે શ્રી ગુરુદેવ મહારાજ કી જય.